જય સ્વામિનારાયણ ભક્તો. આજનો પ્રસંગ રાજબાનો. એક અદ્ભુત સતી, જેમનું સ્પર્શ કરતા અગ્નિદેવ પણ ખચક્યા અને જેમની ટેકની રક્ષા સ્વયં મહારાજે કરી. તો ચાલો સાંભળીએ આ પ્રેરણાદાયી રાજબાણી કથા. સહજાનંદ સ્વામી મહારાજની જય. રાજબા એટલે ગઢપુરના જીવા ખાચરના સાડીની દીકરી. પોતાની બાલ્ય અવસ્થામાં જ ગઢપુરમાં માસીબાના ઘરે રહેવાનો તેમને સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો. સત્સંગના સંસ્કાર, સમજણ અને નિયમ ધર્મની વચ્ચે જ તેમનો ઉછેર થયેલો. બાળપણમાં જ અન્ય છોકરીઓની જેમ ઢીંગલા ઢીંગલીઓની રમતો રમવાને બદલે તેઓ મહારાજની મૂર્તિ સાથે રમતા. મૂર્તિને સ્નાન, શણગાર, થાળ, દૂધ પાવું, ઓઢાડવું દરેક ક્રિયામાં મહારાજને જ તે મુખ્ય રાખતા. સત્સંગમાં ભજન, સેવા કરતાં કરતાં તે એકાંતિક ભક્તની સ્થિતિને પામ્યા અને તેમને મનોમન સંસાર અસાર લાગવા માંડતા આ દેહે બ્રહ્મચર્ય પાળી ને પ્રભુ ભજન કરવાનું નક્કી કરી લીધું. ઉંમરલાયક થતાં તેમના માતા પિતાએ રાજબાનું એક કુલીન યુવાન સાથે વેવિશાળ નક્કી કર્યું. તેમની માતા સોણબાએ કહ્યું, રાજુ, તારું વેવિશાળ થઈ ચૂક્યું છે. તારા સાસરિયા પક્ષેથી આ ચૂંદડી, ઘરેણાં વગેરે આવેલા છે તો તે પહેરજે. રાજબાઈ તો આ સાંભળી કાળઝાળ થઈ ગયા. પોતાની માતાને કહ્યું, મારે તો એવી ચૂંદડી ઓઢવી છે કે જેનો આપનારો શાશ્વત હોય. બળી આ ચૂંદડી. આમ બોલતાની સાથે જ ચૂંદડી તો ભડ કરતી બળવા લાગી. તેમની મા તથા અન્ય લોકોના તો આશ્ચર્યનો પાર જ ન રહ્યો. પરંતુ એમને ખબર ન હતી કે આ વચનો એવા મુક્તના મુખમાંથી નીકળ્યા છે કે જેમની પાસે વચન સિદ્ધિ છે કે તેમના બોલવા પ્રમાણે જ થાય. રાજબાઈના માતા પિતા અને કુટુંબીજનો તેમની હઠને ધ્યાનમાં ન લીધી અને તેમના લગ્ન નક્કી કરી લીધા. તૈયારીઓ શરૂ થઈ. આ બાજુ રાજબાઈના વેદનાનો તો પાર ન રહ્યો. તેમણે અન્નજળ ત્યાગી દીધા અને નક્કી કર્યું કે પોતાના દેહને પુરુષનો સ્પર્શ ન થવા દેવો. તે મહારાજને નિરંતર પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ, મારી લાજ તમારા હાથમાં છે, તેને જાળવજો. આ દેહને પુરુષનો સ્પર્શ ન થાય એમ રક્ષણ કરજો મારું. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. જાન માંડવે આવી ગઈ અને જગતના સુખ મિથ્યા જાણનારા રાજબાઈનો દેહ એકાએક જડતાને પામી તે બેભાન થઈ ગયા. શરીર લાકડા જેવું થઈ ગયું. ઘરના તો સહુ ઉપચારો કરવા માંડ્યા, પણ કંઈ વળ્યું નહીં. આજે બેભાન અવસ્થા માનવામાં આવી હતી તે મહારાજની કૃપાથી રાજબાઈને પ્રાપ્ત થયેલી ભાવ સમાધિ હતી. હવે શું કરવું? રાજબાઈને બદલે દાસીને લગ્ન મુહૂર્ત સાચવી લેવા માટે શણગાર કરી ને માયરામાં બેસાડી દેવામાં આવી. કોઈને પણ વાતનો અણસાર ન આવવા દીધો. જાનના વિદાય સમયે રાજબાઈ સભાન અવસ્થામાં આવતા કુટુંબીજનો તેમની વિનવણી મનામણા કરી અને શણગાર કરાવી વિદાય આપવા તૈયાર કર્યા. રાજબાઈ તો પૂતળાની જેમ વેલડામાં બેઠા ને મહારાજને પ્રાર્થના કરવામાં લીન છે. હે મહારાજ, મારે વ્રત ટેક અખંડ રાખજો. આમ વેલડું સાસરે પહોંચ્યું. રાજબાને ગૃહ પ્રવેશ કરાવી શણગારેલા ઓરડામાં બેસાડ્યા. રાજબાની મહારાજને અખંડ પ્રાર્થના તો ચાલુ જ છે. મહારાજે પોતાના વૈરાગ્યવાન ભક્તનો આર્તનાદ સાંભળી લીધો. વરરાજાએ ઓરડામાં પગ મૂકી ને રાજબા તરફ દ્રષ્ટિ માંડી. ત્યાં તો મોઢામાંથી બચાવોની ચીસ નીકળી ગઈ. મહારાજની ઈચ્છાથી તેમને રાજબાની જગ્યાએ ભયંકર સિંહણ જોવામાં આવી. ચીસ સાંભળતા જ ઘરના લોકો ભેગા થયા અને પૂછવા લાગ્યા, શું થયું, શું જોયું તે આમ ભયની ચીસ પાડી? વરરાજાનું શરીર તો ભયથી કંપવા લાગ્યું. માંડ હિંમત કરી બોલ્યો, ઓરડામાં તો સિંહણ બેઠી છે. ઘરના સર્વે બહુ જ મનાવ્યો, પરંતુ ઓરડામાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી. પણ એમ કહ્યું કે મારું ભલું ઈચ્છતા હો તો તેને અહીંથી વહેલી તકે વિદાય કરો. આ બાઈ મારે માટે મા, બહેન, દેવી સમાન છે. ઓરડામાં રહેલા રાજબા આ બધું સાંભળતા હતા. પોતાની રક્ષા કરવા આવી પહોંચેલ મહારાજને મનોમન આભારી માન્યા. તેમના અંતરમાં ટાઢક થઈ ગઈ. સાસરિયાઓ પોતાના દીકરાની વાત ચકાસવા માટે ઓરડામાં પ્રવેશ્યા. ત્યાં તો અંદર ચારે તરફ તેમને તેજ અને તેજ જ જોયું.
સૌને રાજબાના દેવી રૂપે દર્શન થયા. સર્વે રાજબાને પગે પડી ને પોતાથી ભૂલ થઈ હોવાથી માફી માંગવા લાગ્યા. વરરાજાની માતાએ રાજબાઈને કહ્યું, જુઓ રાજબાઈ, અમારા દીકરાએ તમને તેના માટે મા, બહેન અને દેવી છો તેમ કહી દીધું છે, તો હવે તમારો શું વિચાર છે તે જણાવો. રાજબાના જવાબથી સૌ તાજુબ થઈ ગયા, કારણ કે તેમના આવા જવાબની કલ્પના પણ ક્યાંથી હોય. રાજબાએ કહ્યું, હું તો અખંડ બ્રહ્મચર્ય પાળી ભગવાનની ભક્તિ કરવા માંગુ છું. મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે. હવે વેલડું જોડાવી મને મારો માર્ગ દો. તરત જ વેલડું જોડાવ્યું. રાજબાઈ તેમાં બેઠા. વેલડું વાંકિયાને માર્ગે વાળવામાં આવ્યું. ત્યાં તો રાજબાએ કહ્યું, ભાઈ, મારે વાંકિયા નહીં, ગઢડા જવું છે. ત્યાં રહી ભજન કરવું છે. આમ બાઈ લગ્નના દિવસે જ ગઢડા આવી ગયા. આ કોઈ સામાન્ય કક્ષાનો ત્યાગ ન હતો. મહારાજના દર્શન થતાં જ રાજબાના અંતરમાં ટાઢક અને આનંદ ગુગવવા લાગ્યો, અને મહારાજના આનંદનો પણ પાર ન રહ્યો. તેઓ તો રાજબા પર અતિ પ્રસન્ન થયા. રાજબાને ગઢડા આવ્યા પછી થોડો સમય બાદ સાસરા પક્ષ અને પિયરેથી ફરી સંસારમાં ખેંચી જવા પ્રયત્નો થયા, પણ એ નિષ્ફળ ગયા. રાજબાઈનો વૈરાગ્ય તો હંમેશા ચરમસીમા પર જ હતો. ગઢડામાં જીવુબા, લાડુબા, નાનુબા અને પાંચુબા એમ 4 બહેનોની સાથે આ રાજબાને 5મી બહેન માની ત્યાં જ રાખવા દાદા ખાચરને મહારાજે ભલામણ કરી. દાદા ખાચરે મહારાજની આજ્ઞા માની રાજબાને પોતાના બહેન માની રહેવા, ખાવા પીવાની પૂરી સગવડ કરી આપી. રાજબા સતત શ્રીહરિનું અખંડ ભજન અને સેવામાં જ સમય વિતાવતા. રાજબાઈ 20 હાથના વર્તમાન પાડતા, એટલે કે 20 હાથના અંતરની અંદર કોઈ પુરુષ આવે તો પહેરેલે વસ્ત્રે જ સ્નાન કરી ને ઉપવાસ કરતા. જિંદગી પર્યંત તેમણે તે નિયમ પાડ્યો હતો. કોઈ ગર્ભવતી સ્ત્રી તેમની પાસે આવતી તો તેના પેટમાં દીકરો છે એમ જાણી દૂરથી જ તે બૂમ પાડી કહેતા કે બાઈ, તમે મારી નજીક ન આવતા, તમારા પેટમાં દીકરો છે. આવા તે મહાસતી હતા. મહારાજની આજ્ઞા મુજબ રાજબાઈ દાદા ખાચરને પોતાના સગા ભાઈ માનતા. રાજબાઈને દેહ છોડી અને ધામમાં જવાના સમય થયાની પ્રતીતિ થવા લાગી. તેમણે બીજા સાંખ્યોગી બહેનોને અંતિમ ઈચ્છા જણાવતા કહ્યું કે મારા દેહને અંતિમ સમયે ભાઈ દાદા ખાચર પાસે જ અગ્નિ સંસ્કાર કરાવજો. બીજો કોઈ પુરુષ માત્રના સ્પર્શથી આ દેહને દૂર રાખજો. આટલું કહી ને દિવ્ય દેહે પધારેલા મહારાજ સાથે તેઓ ધામમાં સીધાવ્યા. ઓરડામાં તો તેજ પથરાઈ ગયું અને તેજમાં મહારાજના સૌને દર્શન થયા. તેમના અગ્નિ સંસ્કાર કરવાના સમયે એક અકલ્પ્ય ઘટના ઘટી. દાદા ખાચર સળગતો ઘાસનો પૂળો લઈ અગ્નિદાહ આપવા જાય છે ત્યારે અગ્નિ પણ તેમના દેહને સ્પર્શતો ન હતો. આમ 3 વાર થયું. અંતે આ વાત દાદાએ ગોપાળાનંદ સ્વામીને દરબારમાં કહી મોકલાવી. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અગ્નિદેવ સતીના શરીરને સ્પર્શ કરતા ડરે છે. પછી ગોપાળાનંદ સ્વામીએ અગ્નિદેવને પ્રાર્થના કરે છે, હે અગ્નિદેવ, સતી તો આ દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં ગયા છે. અહીં તો તેમનું માત્ર પંચભૂતનું ખોડિયું જ છે, તો તેનો સ્પર્શથી તમને દોષ નહીં લાગે. સ્વામીએ દરબારમાં રહી આમ કહ્યું કે તરત જ રાજબાઈના દેહને અગ્નિએ સ્પર્શ કર્યો. દાદા ખાચરે તેમના બહેન રાજબાઈની સઘળી ઉત્તર ક્રિયા યથાયોગ્ય કરી. આવા વૈરાગ્યવાન તપોનિષ્ઠ મહામુક્ત હતા વાંકિયાના રાજબાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જોયું ભક્તો, આવા હતા સતી રજબાઈ. નિષ્કુલાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના પડચા પ્રકરણમાં આ પડચાની નોંધ લીધી છે. આવી સતી પાસેથી આપણે પણ સૌ પ્રેરણા લઈએ અને મહારાજને રાજી કરીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. ફરી મળીશું આવા જ એક પ્રેરણાદાયી પ્રસંગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.